વાપીમાં ભંડારી જ્ઞાતિ મંડળની 22મી વાર્ષિક સભા અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર સરોજબેન ભંડારી, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરનાર કાંતિભાઈ પટેલ, શ્રેષ્ઠ પ્રિન્સિપલ એવોર્ડ ગુજરાત મેળવનાર ચંદ્રવદન પટેલનું બહુમાન કરાયું। વાપી ખાતે શ્રી ભંડારી જ્ઞાતિ મંડળની 22મી વાર્ષિક સાધારણ સભા તથા સ્નેહ મિલન કાર્યક્રમ વાપીના ઉપાસના લાયન્સ સ્કૂલ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમનું અધ્યક્ષ પદ દૌલતભાઈ પટેલે સંભાળ્યું હતું તથા અતિથિ વિશેષ પદે બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના અને મા સરસ્વતીની પ્રાર્થનાથી થઈ હતી। આ પ્રસંગે મંડળ દ્વારા વાપી ખાતે સમાજનો હોલ બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી। શ્રી ભંડારી જ્ઞાતિ મંડળ વાપીની આ વાર્ષિક સાધારણ સભામાં વિતેલા વર્ષનો અહેવાલ મંડળના પ્રમુખ વીડી પટેલે રજૂ કર્યો હતો, જ્યારે મંડળના વાર્ષિક હિસાબનો રિપોર્ટ ખજાનચી પરેશભાઈ પટેલે રજૂ કર્યો હતો, જે સર્વાનુમતે મંજૂર કરાયો હતો। આ પ્રસંગે સભાના પ્રમુખ દૌલતભાઈ પટેલે મંડળની 22 વર્ષની સફળને બિરદાવી હતી અને મંડળ દ્વારા થયેલા કાર્યો તથા આયોજનોની પ્રશંસા કરી હતી। અતિથિ વિશેષ બાબુભાઈ પટેલ દ્વારા પણ મંડળની ગતિવિધિની પ્રશંસા કરવામાં આવી હતી તથા સમાજમાં શિક્ષણ, એકતા અને પ્રગતિ ઉપર ભાર આપ્યો હતો। બારડોલીથી પધારેલા ઈશ્વરભાઈ પટેલે ભંડારી સમાજની ઉત્પત્તિ, ગોત્ર અને કુળદેવી અંગે રસપ્રદ માહિતી આપી હતી। આ પ્રસંગે સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સમાજના રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર દમણના સરોજબેન ભંડારી, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરનાર કાંતિભાઈ પટેલ, સલવાવ શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિર શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલને શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડ ગુજરાત રાજ્ય મળવા બદલ બહુમાન કરવામાં આવ્યું હતું અને અન્ય વિશિષ્ટ પદવી હાંસલ કરનાર તથા વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિ વિશેષોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળના ઉપપ્રમુખ સતીશભાઈ પટેલે કર્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।